પાલડી શહેરમાં ભાજપના કારોબારી સભ્યનું લિસ્ટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। કોંગ્રેસ નેતા જીતેન્દ્ર ભંડારીને ભાજપે બનાવ્યા છે કારોબારી સભ્ય। પાલડી શહેર ભાજપના કારોબારી સભ્ય તરીકે કોંગ્રેસ નેતાની નિમણૂક ભાજપે આપેલા પદથી ખુદ જીતેન્દ્ર ભંડારી પણ અજાણ છે। જીતેન્દ્ર ભંડારી હાલમાં પાલડી શહેર કોંગ્રેસના મહામંત્રી છે, પરંતુ આ લિસ્ટમાં તેમનું નામ સ્પષ્ટપણે જોવા મળ્યું છે, જેને લઈ અને અત્યારે હાલ ચર્ચા વેગવંતી બની છે। તો પાલડી શહેર ભાજપના કારોબારી સભ્યનું લિસ્ટ આ કે જે હાલ ચર્ચાના એરણે ચડ્યું છે। કોંગ્રેસ નેતા જીતેન્દ્ર ભંડારીને ભાજપે બનાવ્યા છે કારોબારી સભ્ય। પાલડી શહેર ભાજપના કારોબારી સભ્ય તરીકે કોંગ્રેસ નેતાની નિમણૂક કરવામાં આવી છે અને ભાજપે આપેલા આ પદથી ખુદ જીતેન્દ્ર ભંડારી અજાણ છે। જીતેન્દ્ર ભંડારી હાલમાં પાલડી શહેર કોંગ્રેસના મહામંત્રી છે, પરંતુ લિસ્ટમાં તેમનું નામ આવતાની સાથે તેઓ પોતે પણ ચોંકી ગયા છે તેવું તેઓએ જણાવ્યું છે। હાલ તો આ લિસ્ટમાં તેમનું નામ છે, જેને લઈ અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા અત્યારે તેજ બની છે। તો જોઈ શકાય છે લિસ્ટમાં જીતેન્દ્ર ભંડારીનું નામ છે અને આ નામને લઈ અને અત્યારે અનેક ચર્ચાઓ પણ વેગવંતી બની રહી છે। તો જોઈ શકાય છે કોંગ્રેસ નેતા જીતેન્દ્ર ભંડારી કે જેઓનું નામ છે પાલડી શહેર ભાજપના કારોબારી સભ્યના લિસ્ટમાં। તો હાલ તો આ જે લિસ્ટની ફોટોકોપી જે છે તે પણ વાયરલ થઈ રહી છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા પણ અત્યારે થઈ રહી છે કે જીતેન્દ્રભાઈ ભંડારી પોતે પણ આ સમગ્ર બાબતથી અજાણ હોવાની વાત જે છે તે અત્યારે હાલ સામે આવી રહી છે। તો જીતેન્દ્ર ભંડારીએ પણ કહેવું છે કે આ બાબતથી તેઓ પોતે અજાણ છે। આપણી સાથે જીતેન્દ્ર ભંડારી જોડાઈ ગયા છે ફોન લાઈનથી। જીતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ ભારતીય જનતા પાર્ટીનું જે કારોબારી સભ્યનું લિસ્ટ છે એમાં આપનું નામ છે। પ્રથમ જણાવો કે આ સમગ્ર બાબતથી આપ જાણીતા છો, શું છે આ સમગ્ર બાબત? આમાં આ ખોટી રીતના નામ આપ્યું છે મારું, ને મેં પાલડી શહેર હાલે મહામંત્રી છું કોંગ્રેસ પક્ષમાં। જી। ને કોઈ કોંગ્રેસમાંથી રાજીનામું નથી આવ્યું। રાજીનામું આપ્યું હોય ને પછી આવ્યું હોય તો વાત અલગ છે। મેં કોઈ રાજીનામું નથી આપ્યું ને હાલે મેં કોંગ્રેસમાં જ છું। બિલકુલ। તો જી બિલકુલ। જીતેન્દ્રભાઈ, આપને આ બાબતની જાણ ક્યારે થઈ? આપના સુધી આ કાગળ ફરતો ફરતો આવ્યો હશે, ક્યારે આવ્યો અને ત્યારબાદ આપે કોઈને આ અંગે રજૂઆત કરી છે ખરી? નહીં, મેં કોઈને રજૂઆત નહીં કરી, પણ આ કાગળ જયારે બીજેપીના ગ્રુપમાંથી બહાર પડ્યું ને તો મારા જે મિત્ર હતો તેના પર લિસ્ટ આવ્યું, તો લિસ્ટમાં તેના પર લિસ્ટ આવ્યું એટલે તેણે મારા પર ફોન કર્યો, કીધું તમે ક્યારે જોડાયા ભાજપમાં? મેં કહું તને શું થયું આજે? મેં કહું એપ્રિલ ફૂલ બનાવતો છે કે હું ને? એમ કે ખરેખર લિસ્ટ આવ્યું છે તેમાં તમારું નામ છે, પણ મેં એને કીધું કે લિસ્ટનો જરાક ફોટો મોકલ વોટ્સઅપ, તો એણે લિસ્ટનો ફોટો મોકલાવ્યો ને ત્યારે મને જાણ થઈ। બિલકુલ। તો આપે જીતેન્દ્રભાઈ આ અંગે ભાજપના કોઈ સ્થાનિક અગ્રણી સાથે વાત કરી કે ભાઈ આમાં મારું નામ મને દેખાય છે એ અંગે કોઈ? નહીં, કોઈ હાથે નથી વાત કરી। જી, જીતેન્દ્રભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો આ હતા જીતેન્દ્રભાઈ ભંડારી કે જેઓ કહી રહ્યા છે કે તેઓ પોતે અજાણ છે અને પોતે પણ પોતાનું નામ આ લિસ્ટમાં જોઈ અને ચોંકી ઉઠ્યા છે।